મકાઈનું ચેવડું મારા હસબન્ડને બહુ ભાવે છે, ત્યારે અવારનવાર હું મકાઈનું ચેવડું બનાવતી જ હોઉં છું. તો તેના માટે એક સ્પેશિયલ મસાલો બનાવીશું. જેના માટે એક વાટકીમાં 5 ચમચી લીંબુના ફૂલ, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી તીખું મરચું, 1 ચમચી ભરી આમચૂર પાવડર મિલાવી લઈશું. હવે મિક્સર જારમાં 2 ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું, બનાવેલો મસાલો, 1 ચમચી સંચળ, અડધી ચમચી મીઠું અને 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી બધું પીસી મસાલો તૈયાર કરી લઈશું. તૈયાર મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું. તેલ ગરમ કરવા મૂકી તેમાં થોડા મકાઈના પૌવા ઉમેરી તળી લઈશું. પૌવા તળાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. આ રીતે બધા મકાઈના પૌવા તળી તૈયાર કરી લઈશું. હવે તેમાં સિંગદાણા તળી લઈશું. સિંગદાણા તળાય ત્યારે તેને તેલમાંથી નિતારી એક બાઉલમાં કાઢી લઈશું અને ફરી તે તેલમાં દાળિયા તળી લઈશું. આ રીતે વારાફરતી બધી સામગ્રી તળી લઈશું, જેમાં કાજુ, દ્રાક્ષ, લીલા મરચાં, મીઠો લીમડો વારાફરતી બધું તળી તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. બધી સામગ્રી તળાઈ અને તૈયાર થઈ જાય ત્યારે આપણે હવે કેવડો બનાવીશું. તેના માટે અહીંયા મેં જવારના મમરા લીધેલા છે, તેને એક બાઉલમાં લઈ લઈશું. તેમાં તળેલા મકાઈના પૌવા લઈ લઈશું. તેમાં તળેલા સાદા પૌવા ઉમેરી લઈશું. હવે તેમાં તળેલા ચૂર મમરા ઉમેરી લઈશું, થોડી સેવો, તળેલા કાજુ, તળેલી દ્રાક્ષ, તળેલા સિંગદાણા, તળેલા દાળિયા ઉમેરી લઈશું અને બનાવેલો મસાલો 2 થી 3 ચમચી જેટલો ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. મસાલો કેવડામાં બરોબર ભળી જાય ત્યારે ઉપરથી એક વઘાર કરીશું. જેના માટે વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી તેમાં 1 ચમચી ભરી તલ અને 1 ચમચી વરિયાળી ઉમેરી લઈશું. કેવડામાં 1 ચમચી લાલ મરચું ઉમેરી લઈશું અને તૈયાર કરેલો વઘાર ઉમેરી તળેલો મીઠો લીમડો અને મરચાં ઉમેરી મિલાવી લઈશું. કેવડો તૈયાર કરી 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને તેની મજા માણી શકાય છે.